ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. ધોરણ 8 હિન્દી. ગયા પિરિયડમાં આપણે કવિતા 6નો અભ્યાસ કર્યો હતો. આજે આપણે પાઠ 7નો અભ્યાસ કરીશું. પાઠ 7 હાર કી જીત. એના લેખક છે સુદર્શન. પહેલા આપણે સુદર્शनजीનો परिचय મેળવીશું. सुदर्शन का मूल नाम बद्रीनाथ शर्मा था. आपका जन्म पंजाब के सियालकोट में हुआ था. जब आप 6वें दर्जे में थे तभी आपने प्रथम कहानी लिखी थी. प्रेमचंद की तरह आपने भी उर्दू में लेखन कार्य आरंभ. तत्पश्चात हिंदी में लिखने लगे. नाटक, कहानी तथा उपन्यास लिखकर हिंदी साहित्य को समृद्ध किया. प्रस्तुत कहानी सुदर्शन जी द्वारा लिखित एक उपदेशक प्रधान कथा है. जी मानव भावनाओं पर आधारित है. बाबा भारती के अनोखे घोड़े की चर्चा डाकू खड़क सिंह के कानों तक पहुंचती है. वह धोखे से घोड़ा ले जाता है, परंतु बाबा भारती की एक बात उसे घोड़ा लौटने पर मजबूर कर देती है. उसी बात ने उस डाकू का हृदय परिवर्तन कर दिया. इसी बात पर यह प्रकाश डाला गया है. इस कहानी में विनम्रता, उदारता, पश्चाताप, दयाभाव, लोकहित की आकांक्षा आदि मूल्यों को समाविष्ट किया गया है. माँ को अपने बेटे और किसान को अपने लहलहाते खेत देखकर जो आनंद आता है, वही आनंद बाबा भारती को अपने घोड़ा देखकर आता था. હવે જ્યારે માં જે છે એ પોતાના છોકરાને જોઈ અને કિસાન જે છે ખેડૂત એ એનો લહલહાતો પાક જોઈ, જ્યારે એને આનંદ આવે ને ખેતરમાં, એવો જ આનંદ બાબા ભારતીને એના ઘોડાને જોઈને આવતો હતો. भगवत भजन से जो समय बचता वह घोड़े को अर्पण हो जाता. वह घोड़ा बहुत ही सुंदर और बलवान था. હવે બાબા ભારતીનો ઘોડો છે ને એ બહુ જ સુંદર અને બલવાન હતો. જ્યારે એ ભગવાનની ભક્તિ કરી લેતા, પછી જ્યારે સમય બચતો ત્યારે એ ઘોડા પાસે આવીને એની સાથે વાતો કરતા કે એને અર્પિત થઈ જતા. इसके घोड़े का घोड़ा सारे इलाकों में न था. इलाको એટલે એનો વિસ્તાર. આવો બાબા ભારતી પાસે જે ઘોડો હતો એવો ઘોડો બીજે ક્યાંય હતો નહીં. बाबा भारती उसे सुल्तान कहकर पुकारते. अपने हाथ से खराहा करते, खुद दाना खिलाते और देख देख कर प्रसन्न होते थे. હવે જો કોઈ બી વસ્તુ હોય આપણે ગમતી હોય ત્યારે કેટલી મજા આવે. તો બાબા ભારતી એનું નામ સુલતાન નાખ્યું હતું અને એની સાથે રમતા, એની સાથે આમ એના અયાલ ઉપર હાથ ફેરવતા અને એને જોઈ જોઈને બહુ જ ખુશ થતા. उन्होंने रुपया, माल, अशबाब, जमीन आदि अपना सब कुछ छोड़ दिया था. यहाँ तक कि उन्हें नगर के જીવન ને બી ધૃણા થી. હવે નગર એટલે શહેરમાંનું જીવન એને બહુ જ નફરત થઈ ગઈ હતી. એનો જે રૂપિયા, માલ, અશબાબ, સામાન જે બી હતું, જમીન, એ બધું જ એને મૂકી દીધું હતું. अब गांव के बाहर एक छोटे से मंदिर में रहते और भगवान का भजन करते थे. એ ગામની બહાર એક નાનકડું મંદિર હતું, એનામાં રહેતા અને ભગવાનનું ભજન કીર્તન કરતા. मैं सुल्तान के बिना नहीं रह सकूंगा. उन्हें ऐसा लगने लगा था, એને એવું લાગ્યું હતું કે હું આ સુલતાન, આ ઘોડા વગર રહી શકું નહીં. वे उसकी चाल पर लट्टू थे. ઘોડો જ્યારે હાલતો ને ત્યારે એમ જોઈ જોઈને એટલા ખુશ થતા કે એકદમ મગ્ન થઈ ગયા હતા એની ચાલ ઉપર. कहते ऐसे चलता है जैसे मोर घटा को देखकर नाच रहा हो. जब तक संध्या के समय सुल्तान पर चढ़कर 8-10 मील का चक्कर न लगा लेते उन्हें चैन न आता. पर संध्याનો સમય થાય ત્યારે બાબા ભારતી જે છે એ ઘોડા ઉપર બેસી અને 8-10 મીલનો એ ચક્કર લગાવતા. ખડકસિંહ ઉસ ઇલાકે કા કુખ્યાત ડાકુ થા. હવે આનામાં ખડકસિંહ જે છે એ એના વિસ્તારનો એકદમ બદનામ, કુખ્યાત એટલે બદનામ ડાકુ હતો. लोग उसका नाम सुनकर कांपते थे. होते होते सुल्तान की कीर्ति उसके कानों तक भी पहुंची. હવે કુખ્યાત ડાકુ હતો તો એની કીર્તિ એટલે કે એનું જે યશ, નામના જે હતી આ ઘોડાની, એ આખા ઇલાકામાં ફેલાઈ ગઈ હતી. અને ખડકસિંહનું નામ આવે એટલે આખો ઇલાકો જે છે એનાથી કાપી ઉઠતો. उसका हृदय उसे देखने के लिए अधीर हो उठा. वह एक दिन दोपहर के समय बाबा भारती के पास पहुंचा और नमस्कार करके बैठ गया. અને એમ થયું કે આ બાબા ભારતી પાસે જે ઘોડો જે છે એ ઘોડો મને એને જોવો છે. અધીર થઈ ગયા, એકદમ ઉત્સાહ થઈ ગયા કે મને એ ઘોડો ત્યાંનો જોવો છે બાબા ભારતીનો. ત્યારે બપોરનો સમય હતો અને પછી બાબા ભારતી પાસે ત્યાં જાય છે અને બાબા ભારતીને શું કહે છે, નમસ્કાર કરી અને ત્યાં બેસી જાય છે. बाबा भारती ने पूछा, खड़कसिंह क्या हाल है? बाबा भारती ने पूछे, खड़कसिंह अत्यारे શું ચાલી રહ્યું છે, શું હાલ છે તારો, શું સ્થિતિ છે?
खड़क सिंह ने सिर झुकाकर उत्तर दिया, आपकी दया है। પછી ખડકસિંહ કહે છે, સિર ઝુકાવીને કે તમારી દયા છે પ્રભુ, મને શું જોઈએ બીજું? કહો ઇધર કેસે આ ગયે? એને કીધું કે અહીંયા કને કેમ આવવાનું થયું? સુલતાન કી ચા ખીંચ લાઈ. એ કહે છે કે મને આ સુલતાનની ચા જે છે એ મને અહીંયા ખેંચી લાવી છે, કે મેં એની કીર્તિ, એના વખાણ સાંભળ્યા છે, તો હું અહીંયા આવી ગયો. વિચિત્ર જાનવર હે, દેખોગે તો પ્રસન્ન હો જાઓગે. બાબા ભારતી એના ઘોડાના વખાણ કરે છે કે એ તો મારો તો ઘોડો જે છે એકદમ વિચિત્ર જાનવર છે, તમે જો એને જોશો તો તમે શું થઈ જાશો? એકદમ પ્રસન્ન, ખુશ થઈ જાશો. બાબા ભારતીને એ ખબર નથી કે આ કુખ્યાત ડાકુ છે કે મારા કાનથી ઘોડો લઈ જશે, એટલે તો બાબા ભારતી જે છે એકદમ સરસ મજાના એના પાસે વખાણ કરે છે પાછા. મેને ભી બડી પ્રશંસા સુની હે. પછી ખડકસિંહ ડાકુ એને કહે છે કે હા, મેં પણ એવા સરસ એના વખાણ સાંભળ્યા છે. ઉસકી ચાલ તુમારા મન મોહ લેગી. પછી બાબા ભારતી કહે છે કે તું એની ચાલ જોઈશ ને તો તારું મન જે છે એકદમ મોહાઈ જઈશ તું એનામાં. કહેતે હે દેખને મેં ભી બડા સુંદર હે. એ કે એવું મેં સાંભળ્યું છે કે જોવામાં પણ બહુ જ સુંદર છે. क्या कहना, जो उसे एक बार देख लेता है उसके हृदय पर उसकी छवि अंकित हो जाती है. बहुत दिनों से अभिलाषा थी आज उपस्थित हो सका हूँ. એ કહે છે કે શું કહું, કે એકવાર તમે આપણે જોઈ લઈએ તો એનું હૃદય ઉપર એની છબી અંકિત થઈ જાય કે ના, આપણે એને જ જોયા રાખીએ. એ પછી ઘણા દિવસથી અભિલાષા એટલે ઘણા દિવસથી ઈચ્છા હતી કે મને એ ઘોડો જોવો છે, સુલતાન જોવો છે, એટલા માટે હું આજે અહીંયા હાજર થયો છું. બાબા ભારતી ઓર ખડકસિંહ અસ્તબલ મેં પહોંચે. અસ્તબલ એટલે કે જ્યાં ઘોડો બાંધવાની જગ્યા હોય એને અસ્તબલ કહેવાય. પછી એને જોવો તો એની ઘોડો એટલે બાબા ભારતી અને ખડકસિંહ જ્યાં ઘોડાનો રહેવાનું સ્થળ છે અસ્તબલ, ત્યાં પહોંચે છે. બાબા ને ઘોડા દિખાયા ગમન સે. બાબા ભારતીએ એનો ઘોડો એકદમ ગમનથી દેખાવ્યો, એકદમ આમ રૂઆબથી. ખડકસિંહને ઘોડા દેખા આશ્ચર્ય સે. પછી ખડકસિંહ જે છે એ ઘોડો એકદમ એને જોવે છે ઘોડાને, એટલે એકદમ આશ્ચર્ય થઈ જાય છે કે આવો ઘોડો બાબા ભારતી પાસે, એને શું જરૂર હોય? उसने सहस्त्रों घोड़े देखे थे परंतु ऐसा बांका घोड़ा उसकी आंखों में से न गुजरा था. કે છે કે શસ્ત્રોધારી ઘોડા પણ મેં જોયા છે, પણ આવા બાંકો ઘોડો, આવો અનોખો ઘોડો મેં ક્યાંય જોયો નથી. सोचने लगा भाग्य की बात है, ऐसा घोड़ा खड़कसिंह के पास होना चाहिए था. इस साधु को ऐसी चीजों से क्या लाभ? પછી ખડકસિંહ જે છે એમ વિચારે છે કે આવો ઘોડો જે છે એ તો મારી પાસે હોવો જોઈએ, આ સાધુને આવી ચીજોથી શું મતલબ હોય? कुछ देर तक आश्चर्य से खड़ा रहा. इसके पश्चात उसके हृदय में हलचल होने लगी. बालकों किसी अधीरता से बोला, परंतु बाबाजी इसकी चाल न देखी तो क्या? પછી એકદમ વિચારે છે અને આશ્ચર્ય થાય છે કે આ ઘોડો તો મારી પાસે હોવો જોઈએ, બાબા આ ઘોડાને શું કરે, એનાથી એને શું થાય લાભ? પછી એના મગજમાં એકદમ હલચલ થવા લાગી, આમ વિચારવા લાગ્યો કે આના માટે શું કરવું એમ. પછી બાળકો કે અધીરતાથી એવી રીતે કહે છે બાબા ભારતી કે આની ચાલ ન જોઈ તો શું? પછી બાબાજી भी मनुष्य ही थे, अपनी वस्तु की प्रशंसा दूसरे के मुख से सुनने के लिए उसका हृदय अधीर हो गए. હવે બાબા હતા, બાબા ભારતી એ તો મનુષ્ય જ હતા ને, તો હવે પોતાના કોઈ પણ આપણા કોઈ હોય અને આપણી વસ્તુનું કોઈક વખાણ કરે તો આપણે વધારે સરસ રીતે બતાવીએ. તો બાબા ભારતીને એમ જ એનો ઘોડાના વખાણ કર્યા ખડકસિંહે, તો એકદમ પ્રસન્નતાથી એકદમ સરસ મજાનું અધીર થઈને બાબા ભારતી જે છે એની ચાલ બતાવે છે. એને એ ખબર નહીં કે આ કુખ્યાત ડાકુ જે છે એ આપણાથી છલ કપટ કરશે, એવી એને ખબર નહીં. એટલે બાબા ભારતી એકદમ મસ્તથી એકદમ ગમનથી ગૌરવથી એને ઘોડો બતાવે છે. घोड़े को खोलकर बाहर ले गए. घोड़ा वायु वेग में उड़ने लगा. घोड़े की चाल देखकर उसके हृदय पर सांप लौट गया. હવે ઘોડાને બારે લેવામાં આવ્યો અસ્તબલથી. પછી ઘોડો જે છે એવો ભાગ્યો વાયુ વેગ, કેમ પવન એકદમ એક સપાટાથી ભાગતો હોય એવી રીતે ઘોડો પણ એકદમ વાયુ વેગથી દોડવા લાગ્યો. એને ચાલ જોઈ એટલે હૃદય પર સાપ લોટને લગા. એટલે એનો અર્થ એવો થાય કે એને ઈર્ષા થઈ કે આવો ઘોડો બાબા ભારતી પાસે છે ને હું આ ઇલાકોનો કુખ્યાત ડાકુ છું, તો ડાકુ પાસે તો આવા ઘોડા હોવા જોઈએ. એટલે એકદમ ઈર્ષા થાય છે ખડકસિંહને. वह डाकू था और जो वस्तु उसे पसंद आ जाए उस पर वह अपना अधिकार समझने लगता था. હવે ડાકુનું એવું હોય કે એને જે વસ્તુ પસંદ આવી જાય એ વસ્તુ એને તો પોતાનો અધિકાર માનીને પોતાને પાસેથી બીજા પાસેથી ઝૂંટવી લે. उसके पास बाहुबल था और आदमी थे. એની પાસે બાહુબલ શક્તિ હતી અને ઘણા બધા આદમીઓ પણ હતા.
जाते जाते उसने कहा, बाबा जी मैं यह घोड़ा आपके पास न रहने दूंगा। હવે એને એકદમ ઈર્ષા થઈ ગઈ કે બાબા ભારતી પાસે આવો સરસ ઘોડો છે ને મારી પાસે નથી, બાહુબલ છે, ઘણા બધા આદમીઓ છે, પણ આવો ઘોડો એની પાસે નથી। જાય છે ત્યારે બાબા ભારતીને કહી જાય છે ખડકસી કે બાબાજી હું આ ઘોડો તમારી પાસે રહેવા દઈશ નહીં। બાબા ભારતી ડર ગए। अब उन्हें रात को नींद न आती। આપણે આગળ જ કીધું કે બાબા ભારતી જે છે એ ઘોડા વગર તો રહી જ ના શકે। પછી તો રહી ન શકે ને ખડકસિંહ શું કીધું કે હું આ ઘોડો લીધા વગર હું આ ઘોડો તો લઈને જ રહીશ, હું જઈશ નહીં। બાબા ભારતી તો એકદમ ડરી જાય છે। પછી એને રાતના નીંદર જ નથી આવતી। એને ખબર છે ડાકુ છે એટલે એનો અધિકાર તો લઈને જ રહેશે। સારી રાત અસ્તબલ કી રખવાલી में कटने लगी। प्रतिक्षण खड़कसी को डर लगा रहता था, परंतु कई महीने बीत गए और वह न आया। यहाँ तक कि बाबा भारती कुछ असावधान हो गए। પછી બાબા ભારતીની નીંદર જ ના આવતી। એ આખી રાત અસ્તબલ જ્યાં ઘોડો બાંધેલો હોય ત્યાં આખી રાતની રખવાડી કરતા કે મારો ઘોડો કોઈ લઈ ના જાય, કેમ કે ઘોડાને તો બારે જ બાંધવામાં આવે। તો બાબા ભારતી પણ પછી અસ્તબલ ઘોડા પાસે જ રહેતા। અને ખડકસિંહને પણ એવો ડર હતો કે હું આ લઈ જઈશ પછી ઘોડો, પણ એને એમ કે બાબા ભારતી ત્યાં હોય તો એ લઈને જ ન લઈ જ શકે ને ત્યાંથી। પછી ઘણા મહિના વીતી જાય છે। પછી ખડકસિંહ આવતો નથી તો બાબા ભારતીને એમ કે હવે એને કીધું ભલે છે પણ એ લેવા આવશે નહીં। यहाँ तक कि बाबा भारती कुछ असाधारण हो गया। ઘણા દિવસ થઈ ગયા, મહિનો થઈ ગયો, ઘણા બધા મહિનો થઈ ગયા। પછી બાબા ભારતીને એમ થયું કે હવે તો લેવા આવશે નહીં, એટલે બાબા ભારતીએ પણ ઘણી બધી પરવા કરી નહીં। તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે આટલે સુધી જોયું, બરાબર। નેક્સ્ટ પીરિયડમાં આપણે જોઈશું કે બાબા ભારતીનો ઘોડો જે છે એ ખડકસિંહ લઈ જાય છે કે બાબા ભારતી પાસે રહે છે। તો આપણે એ નેક્સ્ટ પીરિયડમાં જોઈશું।